કોલિનના મહત્વ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં આપનું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે આ વિશે શીખીશું. કોલિનના પ્રાથમિક કાર્યો, તેની ઉણપના કારણો અને લક્ષણો, વિવિધ વય જૂથો માટે જરૂરિયાતો. કોલિન એક આવશ્યક પોષક તત્વ છે. તે શરીરના મહત્વપૂર્ણ કાર્યો અને પૂર્ણ આરોગ્ય માટે જરૂરી છે. કોષનું માળખું જાળવવા અને કોષોની કામગીરી જેવા મહત્વપૂર્ણ કાર્યો. કોલિન ચેતા આવેગને ચેતાકોષથી ચેતાકોષ સુધી લઈ જવામાં મદદ કરે છે. તે ચેતાકોષોથી શરીરની ઇન્દ્રિય સુધી આવેગ વહનમાં પણ મદદ કરે છે. કોલિન યકૃતને સારી રીતે કાર્ય કરવા માટે મદદ કરે છે. ચરબી અને કોલેસ્ટ્રોલના પરિવહન માટે પણ કોલિનની જરૂર પડે છે. તે સ્નાયુ નિયંત્રણ, યાદશક્તિ અને સર્કેડિયન રિધમમાં સામેલ છે. સર્કેડિયન રિધમ એ એક પ્રક્રિયા છે જે આપણી ઊંઘ અને જાગવાના ચક્રને નિયંત્રિત કરે છે. ગર્ભના વિકાસ દરમિયાન કોલિન જરૂરી છે. તે બાળકના મગજ અને ચેતાતંત્રના વિકાસ માટે જરૂરી છે. તે ન્યુરલ ટ્યુબના બંધ થવાને પ્રભાવિત કરે છે. ગર્ભમાં ન્યુરલ ટ્યુબ મગજ અને કરોડરજ્જુ બનાવે છે. ત્યાં વિવિધ પરિબળો છે જે ઉણપમાં વધારો કરી શકે છે. કોલિન, ફોલેટ, વિટામિન B12 અને મિથિયોનાઇનનું ચયાપચય એટલે કે મેટાબોલિઝમ એકબીજા સાથે સંકળાયેલું છે. જો એક પોષક તત્વની ઉપલબ્ધતામાં ખલેલ પહોંચે તો અન્ય પોષક તત્વો પણ પ્રભાવિત થાય છે. ફોલેટ અને વિટામિન B12 ના અપૂરતા આહારના સેવનથી કોલિનની ઉણપ થાય છે. આ સિવાય ખરાબ આહાર લેવાથી કોલિનની ઉણપ થઈ શકે છે. ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન કોલિનની જરૂરિયાત વધે છે. જો આ જરૂરિયાતો પૂરી ન થાય તો તેની ઉણપ થાય છે. આનાથી બાળકોમાં ન્યુરલ ટ્યુબની ખામી અને ઓછી ઊંચાઈ થઈ શકે છે. ન્યુરલ ટ્યુબ ખામી એ જન્મજાત ખામી છે જે તે ચેતાતંત્ર અને કરોડરજ્જુને અસર કરે છે. તે તેમના મગજના વિકાસને પણ અટકાવે છે. બુદ્ધિ અને સ્નાયુ વિકાસમાં પણ પ્રભાવિત થાય છે. વધતા બાળકોમાં ઉણપથી યાદશક્તિ નબળી પડી જાય છે. તેમને ભણવામાં પણ મુશ્કેલી પડે છે. પુખ્ત વયના લોકોમાં કોલિનની ઉણપ સ્નાયુ અને યકૃતને નુકસાન પહોંચાડી શકે છે. કોલિનની ઉણપને કારણે ચરબી લીવરમાંથી બહાર નથી જતી. આ ચરબીના સંચય તરફ દોરી જાય છે, જે નોન-આલ્કોહોલિક ફેટી લીવર રોગનું કારણ બને છે. કોલિનની ઉણપ એલ્ઝાઇમર રોગ તરફ દોરી શકે છે. એલ્ઝાઇમર રોગમાં યાદશક્તિ અને વિચારવાની ક્ષમતા ઘટી જાય છે. કોલિનનું પૂરતું સેવન વિવિધ વય જૂથો માટે બદલાય છે. 0 થી 13 મહિનાના શિશુઓ માટે તે દરરોજ 125 થી 150 મિલીગ્રામ છે. 1 થી 8 વર્ષના બાળકો માટે તે દરરોજ 200 થી 250 મિલીગ્રામ છે. 9 થી 13 વર્ષના બાળકોને દરરોજ 375 મિલીગ્રામ જરૂર પડશે. 14 થી 18 વર્ષની વયના લોકોને દરરોજ 400 થી 550 મિલીગ્રામ જરૂર હોય છે. પુખ્ત પુરુષોને દરરોજ 550 મિલીગ્રામની જરૂર પડે છે. પુખ્ત સ્ત્રીઓ અને સગર્ભા સ્ત્રીઓને દરરોજ 450 મિલીગ્રામની જરૂર પડે છે. સ્તનપાન કરાવતી સ્ત્રીઓને દરરોજ 550 મિલીગ્રામની જરૂર પડે છે. આપણું શરીર પૂરતા પ્રમાણમાં કોલિન ઉત્પન્ન કરતું નથી. આથી તેને ખોરાક દ્વારા લેવું પડે છે. ચાલો કોલિનના ખાદ્ય સ્ત્રોતો જોઈએ. ઈંડા, ચિકન લીવર, માછલી,
વીટ જમ, સૂકા મેવા, બિયા અને કઠોળ સારા સ્ત્રોત છે. ચાલો જોઈએ કે કેટલીક ખાદ્ય વસ્તુમાં કોલિનની માત્રા કેટલી હોય છે. એક ઈંડામાં લગભગ 147 મિલીગ્રામ હોય છે. 100 ગ્રામ ચિકન લીવરમાં આશરે 190 મિલીગ્રામ હોય છે. 100 ગ્રામ રાવસમાં લગભગ 79 મિલીગ્રામ હોય છે. 30 ગ્રામ છૂટી પાડેલી અડદની દાળમાં લગભગ 62 મિલીગ્રામ હોય છે. 100 ગ્રામ ફ્લાવરમાં 127 મિલીગ્રામ હોય છે. 30 ગ્રામ સોયાબીનમાં 36 મિલીગ્રામ હોય છે. સારા સ્વાસ્થ્ય માટે તમારા રોજિંદા આહારમાં આ કોલિન સમૃદ્ધ ખોરાકનો સમાવેશ કરો. આ આપણને ટ્યુટોરિયલના અંતમાં લાવે છે. આ અનુવાદ અને ડબિંગ માટે ભંડોળ જાહેર હિતમાં પિરામલ ફાઉન્ડેશન દ્વારા સિતારા IIT બોમ્બે મારફતે કરવામાં આવ્યું છે. જોડાવા બદલ આભાર.